સુરત શહેરના ડુમસ વાય જંકશન રોડ પર કારમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર ચાલક જીવ બચાવીને ભાગવા લાગ્યો હતો. સુરતના ડુમસ વાય જંકશન રોડ પર કારમાં આગ લાગી હતી. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર ચાલક જીવ બચાવી ભાગી ગયો હતો. બીજી તરફ ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સીએનજી કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના કારણે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. મારું નામ પીએન પટેલ, વેસુ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર. હવે ફાયર કંટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે ગાડી સળગે છે એવું. તો મગદલા ગામ ધ ફોલિક્સ રેસિડેન્સી પાસે ગાડી સળગતી હતી. મહેશ્વરી સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રો કાર હતી ને કંઈક પૂરી એ લોકો નીકળી ગયા હતા બહાર, એટલે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહીં હતી. સીએનજી કાર હતી એટલે થોડોક સમય લાગ્યો વલોતા. એ કેટલા લોકો સવાર હતા આમાં? લગભગ એ લોકો 4 વ્યક્તિ હતા અંદર. કઈ સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ માટે આવ્યા હતા અને આ બનાવ બનતા એ લોકો સેફ નીકળી ગયા હતા. આમાં કોઈ જાનહાનિ કોઈને ઈજા પહોંચાડવામાં આવી છે? આમાં જાનહાનિ કે ઈજા કોઈ થઈ નથી. જે ફાયરની ટીમે કઈ રીતે આમાં કામગીરી કરી હતી? જે સળગતી હતી એટલે પાણીનો મારો કરી અને આગ હોલી કાઢેલી અને સીએનજીની બોટલ ગરમ થવાથી અને કુલિંગ કરતા થોડો સમય લઈ ગયો. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.